જય માંગ મોગલ મિત્રો, તો આપણે આગળના વિડીયોમાં જોયું કે આઈ માંગ જીવની એ કઈ ગામમાં જન્મ લીધો। આ વિડીયોમાં આપણે જોઈશું આઈ શ્રી જીવની માંગ તેમના પિતાને શું કહ્યું। તો મિત્રો, આ વિડીયો અંત સુધી જોજો અને અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયો બને એટલો શેર કરજો। આવા સમયે ધાના નૈયા એટલે આઈ જીવનીના પિતા આવી પગે લાગવા માંડ્યા કે આઈ હવે ઘરે હાલો, માંગ શાંત થાવ। તે સમયે જીવની આઈએ ઘરે જવાની ના પાડી દીધી અને અંતર ધ્યાન થવાનું જાહેર કર્યું। ચારણે છેલ્લે વાત કરી કે માંગ ગમે તેમ તોય હું તારો બાપ છું, મારું માનવું પડે તો તું ઘરે હાલ, પરંતુ માંગ એ ના પાડી। છેલ્લે માનો બાપુને કરગળતો જોઈ માંગ જીવની એવું બોલ્યા કે તમારી ભાવના મારામાં ગઈ છે, દોડ અને દીકરી તરીકે જોવી જ છે તો કચ્છમાં અવતાર લઈશ અને જશું નામ હશે। આટલું કહ્યું અને ત્યાં મળશું તેવું જણાવ્યું। ત્યારબાદ આઈ જીવનીએ ભચાઉ તાલુકાના વોંગ ગામમાં જન્મ લીધો। ત્યાં વિકલ શાખાના હાંગા વિકલને ત્યાં જન્મ લીધો। તે સમયે ભચાઉ સામખિયારી વચ્ચે 20-22 અતિવાસ્તવનું અંતર એટલે વાણિયા દ્વારા ગઢવીને ચરજ કરવામાં આવી કે જો ગઢવી વચ્ચે નેસડા બાંધે તો સંતો ત્યાં અપાસરો મળી શકે। હાલ પણ ત્યાં મોટો અપાસરો જોવા મળે છે। ઉપરાંત જીવની આઈના પિતાએ પૂછ્યું કે કચ્છમાં ઘણી જશું હોય, માંગ મારે ઓળખવી કેમ? ત્યારે આઈ માંગ બોલ્યા કે જ્યાં સુધી તમે નહીં આવું કંઈ બોલીશ નહીં અને માથે ધાબળી પણ નહીં ઓઢું, આવી નિશાની આપી। 10-12 વર્ષ થયા એટલે ધાના નૈયા કચ્છના પ્રવાસે નીકળ્યા અને તેઓ વિકલ નેસમાં પહોંચ્યા ત્યારે કચ્છના ગઢવીએ જણાવ્યું કે તમે લાગો હવે તો કાઠિયાવાડનું કયું ગામ તમારું? ત્યારે ધાનાનૈયા બોલ્યા કે રાજકોટ નજીક સરદારથી આવું છું। ત્યારે હાંગા વિકલ અને બાકીના લોકો બોલ્યા કે ત્યાં તો જીવની આઈ ધાનાનૈયાને ત્યાં અવતર્યા છે। ત્યારે ધાનાનૈયા બોલ્યા કે હું આઈ જીવનીનો બાપ છું અને હવે જીવનીની તલાશે આવ્યું છે અને રોવા માંડ્યા। ત્યારે હાંગા વિકલે જણાવ્યું કે કચ્છની તમામ જાત્રા કરાવીએ, તમે ખાલી બોલો કે ક્યાં જવું છે? ત્યારે ધાનાનૈયા બોલ્યા કે હું તો માત્ર મારી દીકરી જીવનીની શોધમાં આવ્યો છું, જે જશુ નામથી કચ્છમાં આપેલ છું। હાંગા વિકલે જણાવ્યું કે મારી દીકરીનું નામ પણ જશુ છે, પણ એ કાંગી બોલતી નથી અને માથે ઓઢતી પણ નથી। ત્યારે ધાનાનૈયાએ કહ્યું કે હવે તો મારે મળવું છે। ત્યારે ધાનાનૈયા ગયા અને જશુ બોલી અને ધાબળી ઓઢી ધાનાનૈયાને વળગી ગઈ। તો મિત્રો, બસ એટલું જ। વિડીયો બહુ મોટા થતો હોવાથી આગળના વિડીયો માંગ જોઈશું। માંગ જીવની તેમના ગામથી કેટલા કિલોમીટર પર જન્મ લે છે? તો વિડીયો ગમ્યો હોય અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોને બને એટલો શેર કરજો અને કોમેન્ટમાં જય માંગ મોગલ લખજો। જય માંગ મોગલ।